હેલો એવરીવન, કાલ માટે એક માર્કેટ એનાલિસિસ આપી દઈએ છીએ ગોલ્ડનું 1 અવર ટાઈમ ફ્રેમ પર છીએ. અરાઉન્ડ ઓલ ટાઈમ હાઈથી આ એક સોરી આ એક ઓલ ટાઈમ હાઈ એરિયા છે, જ્યાંથી ગોલ્ડ એક રિજેક્શન લઈને એક પ્રોપર એમ ટાઈપ પેટર્ન બનાવવા જઈ રહ્યું છે. ઓકે, હવે ડેલી ટાઈમ ફ્રેમ પર જોઈએ. ડેલી ટાઈમ ફ્રેમમાં અહીંથી એક સ્ટ્રેટ અપમૂવ આપ્યું છે. 1, 2, 3, 4, 5, 6 ઘણી બધી રેડ કેન્ડલને રિજેક્ટ કરીને સ્ટ્રેટ અપમૂવ કન્ટિન્યુ રાખ્યું છે ગોલ્ડે. અને અહીંયા એક પ્રોપર રેડ એંગલ્ફિંગ કેન્ડલ ક્લોઝ થઈ છે ડેલી ટાઈમ ફ્રેમ પર. હવે માર્કેટ અહીંથી પૂરેપૂરું ટ્રાય કરશે કે સેકન્ડ રેડ કેન્ડલમાં ક્લોઝ થાય. ઓકે, ક્લોઝ થાય ના થાય એની સાથે કોઈ આપણે લેવા દેવા છે નહીં, બટ આપણો વ્યૂ રહેવાનો છે ડાઉન સાઈડનો. ઓકે, ઇન્ટ્રાડે લેવલ્સ જોઈએ તો એક અહીંયા આપણી બોક્સ સ્ટ્રેટેજી બની શકે છે, જેમાં આપણે એન્ટ્રી એક્ઝિટ પ્લાન કરી શકીએ છીએ પુટ સાઈડમાં. ઓકે, અને જો કોઈ અહીંથી માર્કેટ પુલબેક લે તો આપણે વર્ક કરવાના છીએ મધર કેન્ડલ પર. ઓકે, આ જે છે this will be act as a mother candle. ઓકે, કઈ રીતે એન્ટ્રી લેવી બંને કહી દીધું છે. પુટ સાઈડમાં જવાનું છે આપણે. ઓકે, હવે ગોલ્ડ એક ઓલ ટાઈમ હાઈથી રિજેક્શન લીધું છે. ઓકે, કોઈ પ્રીવિયસ કોઈ રિજેક્ટિંગ કેન્ડલ છે નહીં અહીંયા, તો અહીંથી માર્કેટ સપોર્ટ લઈને પાછો ઉપર બી આવી શકે છે. ઓકે, તો આપણે ગણતરી રહેવાની છે કે સ્કેલ્પમાં જ પ્રોફિટ બુકિંગ કરીએ. ઓકે, મોર્નિંગ અપડેટ કઈ રીતે રહે છે આપણે અપડેટ કરશું. ઓકે, થેન્ક યુ.